જય માતાજી. આપ સૌનું આપણી ધરમકરમ ચેનલમાં ફરી એકવાર સ્વાગત છે. રોજની માફક આજે પણ આપણે માતાજીની વાતો કરીશું. મહિષાસુર મર્દિની માં દુર્ગા, જેણે મહિષાસુરનો વધ કરી આ સમસ્ત બ્રહ્માંડને તેના ત્રાસમાંથી ઉગારીને આ જગતનું કલ્યાણ કર્યું. જ્યારે માતાજીએ મહિષાસુરનો વધ કર્યો ત્યારે સમસ્ત બ્રહ્માંડ, ત્રણેય લોક તેના ત્રાસમાંથી ભયમુક્ત થયો અને ભારમુક્ત થયો. તેથી દેવોએ માતાજીની આવી રીતે સ્તુતિ કરી. ઋષિ બોલ્યા, અત્યંત પરાક્રમી અને દુષ્ટ મહિષાસુરને તેની અસુર સેનાનો દેવીએ નાશ કર્યો. તેથી ઇન્દ્રાદિ દેવો મસ્તક નમાવી નમ્ર વાણી વડે દેવીની સ્તુતિ કરવા લાગ્યા. આ વખતે હર્ષથી તેમના રોમાંચ પુલકિત થતા હતા. દેવો બોલ્યા, સર્વ દેવોની શક્તિ રૂપે જે તું છે ને જે દેવીએ પોતાની શક્તિથી આખું જગત વ્યાપ્ત કર્યું છે, તેની આભા કાળા વાદળ જેવી, તે કટાક્ષોથી શત્રુકુળને ભય આપનારી. મસ્તક ઉપર ચંદ્રલેખા બાંધી છે તે 3 નેત્રવાળી. તેના હાથોમાં શંખ, ચક્ર, કૃપાણ તથા ત્રિશૂળ છે. તે સિંહોના ઉપર સવાર છે, જે ત્રણેય લોકને પોતાના તેજથી તેજસ્વી બનાવે છે. એવા જયા નામના દેવીનું હું ધ્યાન ધરું છું. તેને અમે નમસ્કાર કરીએ છીએ. તે અમારું કલ્યાણ કરો. જેની ઉપમા આપી ન શકાય તેવા પ્રભાવ અને બળનું વર્ણન કરવા ભગવાન શેષ, બ્રહ્મા, મહાદેવજી સમર્થ નથી. તે ભગવતી ચંડિકા સમસ્ત જગતનું પાલન તથા અશુભ ભયનો નાશ કરવા વિચારો. જે પુણ્યાત્માના ઘરમાં લક્ષ્મી રૂપે, પાપીઓને ત્યાં દરિદ્ર રૂપે, શુદ્ધ અંતઃકરણવાળા માનવીના હૃદયમાં બુદ્ધિ રૂપે, સત્પુરુષોમાં શ્રદ્ધા રૂપે, કુલીન પુરુષોમાં લજ્જા રૂપે નિવાસ કરે છે, તે દુર્ગા દેવીને નમસ્કાર કરીએ છીએ. હે દેવી, તમે સમસ્ત જગતનું પાલન કરો. તમારું કલ્પનામાં ન આવે તેવા રૂપનું અસુરોને નાશ કરવા કરેલા પરાક્રમનું, દેવો ને દાનવોને આગળ પ્રગટ કરેલ અદ્ભુત ચરિત્રનું અમે કંઈ વર્ણન કરીએ? તમે જગતની ઉત્પત્તિનું કારણ છો. તમારામાં સત્વ, રજો, તમો ગુણ છે, છતાંય દોષો તમને સ્પર્શી શકતા નથી. ભગવાન વિષ્ણુ, મહાદેવ આદિ દેવો તમારો પાર પામી શકતા નથી. તમે જે સર્વના આશ્રયરૂપ અને આખું જગત તમારા અંશભૂત છે. તમે આદ્ય, અવિકૃત, પરમ પ્રકૃતિ છો. દેવી, આ બધા યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી દેવો તૃપ્તિ પામે છે, તે સ્વાહા તમે છો. એ ઉપરાંત પિતૃઓની તૃપ્તિનું કારણ પણ તમે છો. માટે લોકો તમને સ્વધા કહે છે. દેવી, જે મોક્ષની પ્રાપ્તિનું સાધન છે, અચિંત્ય છે, મહાવ્રત સ્વરૂપ છે, દોષો રહિત, જીતેન્દ્રિય તત્વને સારરૂપ માનવાવાળા તથા મોક્ષની આશા રાખનારા મુનિજન જેનું ચિંતન કરે છે, તે ભગવતી પરાવિદ્યા તમે જ છો. તમે જ શબ્દ સ્વરૂપ છો. અત્યંત નિર્મળ ઋગ્વેદ, યજુર્વેદ અથઃ સામવેદના આધાર તમે જ છો. તમે જ 3 વેદ અને ભગવતી છો. આ વિશ્વમાં ઉત્પત્તિ, પાલનને આજીવિકા રૂપે પ્રગટ થયા છો. તમે જ જગતની સમસ્ત પીડાને નાશ કરનાર છો. હે દેવી, જેનાથી સર્વ શાસ્ત્રનો પાર પામી શકાય તે મેઘા બુદ્ધિ આપ છો. દુર્ગમ ભવસાગરને પાર ઉતારનાર નૌકારૂપ દુર્ગા આપ છો. મધુકૈટભના શત્રુ, લક્ષ્મી અને ગૌરી આપ છો. હે દેવી, આપનું મુખ મંદ હાસ્યથી શોભતું, પૂર્ણ ચંદ્રબિંબને અનુસરતું તથા સુવર્ણ કાંતિને ઝાંખું પાડનાર છે. છતાં મહિષાસુરે આપના પર પ્રહાર કર્યો, એ આશ્ચર્યની વાત છે. હે દેવી, ક્રોધે ભરાયેલું, ભ્રુકુટીથી ભયંકર લાગતું, ઉદયકાળના ચંદ્રબિંબ જેવું રાતું આપનું મુખ જોઈને મહિષાસુરે પ્રાણનો ત્યાગ કેમ ન કર્યો? એ અત્યંત વિચિત્ર છે. કેમ કે ક્રોધાયુક્ત યમરાજના દર્શન થતાં કોણ જીવી શકે? હે દેવી, આપ પ્રસન્ન થતાં કલ્યાણ કરો છો ને કોપાયમાન થતાં ફળોને નાશ કરો છો. તે હમણાં મહિષાસુરના સૈન્યનો નાશ કર્યો ત્યારે જાણ્યું. હે દેવી, આપ જેમના ઉપર પ્રસન્ન થાવ છો તે પ્રતિષ્ઠિત થાય છે. તેમને ધન અને યશ પ્રાપ્ત થાય છે. તેના ધર્મમાં કદી શિથિલતા આવતી નથી. સુપુત્ર, પત્નીને સેવકો સમૃદ્ધિવંત થઈ કૃતકૃત્ય થાય છે. હે દેવી, તમારી કૃપાથી પુણ્યાત્મા પુરુષ રોજ ઘણી શ્રદ્ધાથી ધર્મમય કાર્યો કરે છે અને તેના પ્રભાવથી સ્વર્ગલોકમાં જાય છે. તેથી તમે 3 લોકમાં મનવાંછિત ફળ આપનારા છો. મા દુર્ગા,
તમારું સ્મરણ કરતા પ્રાણી માત્રના ભયને હરો છો ને સ્વસ્થ પુરુષોથી કલ્યાણ કરનારી બુદ્ધિ આપો છો. દુઃખ, દરિદ્ર ને ભય હરનાર તમારા સિવાય બીજું કોણ છે, જેમનું ચિત્ત બધા ઉપર ઉપકાર કરવા દયાળુ રહે છે? હે દેવી, અસુરોના સંહારથી જગતને સુખ થાય. એ અસુરો હંમેશા નરકોમાં રહેવા માટે પાપ કર્મો કરતા રહે ને યુદ્ધ ભૂમિમાં મૃત્યુ પામીને સ્વર્ગલોકને પામે. આવા 3 પ્રકારના હેતુને મનમાં ધારીને તમે શત્રુઓનો નાશ કરો છો. હે દેવી, આપ અસુરો પર શસ્ત્રોના પ્રહાર શા માટે કરો છો? દ્રષ્ટિપાતથી તેમને કેમ ભસ્મ નથી કરતા? પરંતુ તેઓ તમારા શસ્ત્ર પ્રહાર વડે પવિત્ર થઈને પરમ ગતિને પામે. આવી રીતે આપની બુદ્ધિ શત્રુઓ પ્રત્યે કલ્યાણકારી જ છે. હે દેવી, આપના ખડગના પ્રકાશ સમૂહથી તથા ત્રિશૂળના અગ્રભાગના તીક્ષ્ણ તેજથી અંજાઈને અસુરોની આંખો ફૂટી ન ગઈ. તેનું કારણ એટલું છે કે શીતળ કિરણોયુક્ત ચંદ્ર જેવા આપના મુખનું દર્શન તેઓ કરતા હતા. હે દેવી, તમારું શીલ દુરાચારીઓના દુષ્ટ વર્તનને દૂર કરનારું છે. વળી તમારું આ રૂપ એવું છે કે જે કલ્પનામાં આવી શકતું નથી. કોઈની સાથે તેની સરખામણી પણ થઈ શકતી નથી. તમારું બળ અને પરાક્રમ એ અસુરોનો નાશ કરનાર છે. હે દેવી, આપના પરાક્રમની તુલના કોઈની સાથે થઈ શકે તેમ નથી. શત્રુઓને ભય પમાડનારું આપનું ઉગ્ર રૂપ બીજે ક્યાં જોવા મળે તેમ છે? હે દેવી, આપે શત્રુઓનો નાશ કરી 3 લોકનું રક્ષણ કર્યું છે. એ શત્રુઓને પણ યુદ્ધભૂમિમાં મારીને સ્વર્ગમાં પહોંચાડ્યા છે. વળી અસુરો તરફથી જે ભય હતો તે આપે નાશ કર્યો. આથી આપને નમસ્કાર હો. હે જગદંબા, ત્રિશૂળને ખડગ વડે અમારું રક્ષણ કરો. તમારા ઘંટનાદને ધનુષના ટંકારથી અમારું રક્ષણ કરો. હે ચંડિકા, ત્રિશૂળ ફેરવીને પૂર્વમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં અને દક્ષિણમાં અમારું રક્ષણ કરો. હે દેવી, 3 લોકમાં જે આપનું પરમ સુંદર અને ભયંકર રૂપ રહેલું છે તેના વડે અમારું અને આ પૃથ્વીનું રક્ષણ કરો. હે અંબિકા, આપના હાથમાં હંમેશા જે ખડગ, ત્રિશૂળ, ગદા, ધનુષ આદિ રહે છે તે વડે અમારું સર્વથા રક્ષણ કરો. ઋષિ બોલ્યા, આ રીતે જ્યારે જગતમાતા દુર્ગાની દેવોએ સ્તુતિ કરી નંદનવનના પુષ્પ વડે ગંધ, ચંદન આદિથી તેમનું પૂજન કર્યું. બધાએ ભેગા થઈને જ્યારે ભક્તિપૂર્વક દિવ્ય ધૂપની સુગંધી અર્પણ કરી ત્યારે દેવીએ પ્રસન્ન થઈને દેવોને કહ્યું. દેવી બોલ્યા, હે દેવતાઓ, મારી પાસેથી તમે જેની અભિલાષા રાખતા હતા તે માગો. દેવો બોલ્યા, ભગવતીએ અમારી સર્વ ઈચ્છા પૂર્ણ કરી છે. હવે કંઈ બાકી નથી. હે દેવી, જે મનુષ્યો આ સ્ત્રોતો વડે આપની સ્તુતિ કરે તેને જ્ઞાન, વૈભવ, ધન તથા પત્નીનું સુખ આપજો ને જેમ અમારા ઉપર પ્રસન્ન રહો છો તેમ તેમના ઉપર પ્રસન્ન રહેજો. ઋષિ બોલ્યા, હે રાજન, દેવોએ જગત માટે તથા પોતાના માટે દેવીને પ્રસન્ન કરીને વરદાન માંગ્યું. દેવી તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. આમ જે રીતે દેવોએ માં દુર્ગાની સ્તુતિ કરી છે તેવી જ રીતે જો આપણે રોજ આ કરીએ તો માં દુર્ગાની કૃપા હંમેશા આપણા ઉપર બની રહે છે અને તેમની બીજી કોઈ રીતે ભક્તિ કરવી પડે તેવું જરૂરિયાત રહેતી નથી. આમ ફરી એકવાર આપણે બધા આપણી ચેનલમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી.